યુનિટ 4 એમાં પ્રશ્ન 1 વાય વોઝ અબુ ખાન ઇન ટીયર એટલે કે અબુ ખાનના આંખમાં આંસુ કેમ હતા? તો અબુ ખાન વોઝ ઇન ટીયર બીકોઝ કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ એટલે કે તે રાત્રે દેખાતી ન હતી અને તેમની સાંકળ પણ તોડેલી હતી. વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઈટ એટલે કે અબુ ખાન એ કલુઆને શું ખાવા આપતા હતા? તો અબુ ખાન ગેવ કલુઆ ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન ટુ ઈટ એટલે કે લીલું અને તાજું અને ટેસ્ટી ઘાસ અને અનાજ ખાવા આપતા હતા. હુ વોઝ ગોવિંદા? ગોવિંદા કોણ હતો? એટલે કે ગોવિંદા વોઝ અબુ મિયાઝ નેબર્સ એટલે કે એનો પડોશી હતો. 4 નંબર વોટ વોઝ અબુ મિયાઝ ડુઈંગ એટલે કે અબુ મિયાઝ એ શું કરતા હતા? તો અબુ મિયાઝ વોઝ ટોકિંગ ટુ ચાંદની હિઝ ઓનલી ફેમિલી મેમ્બર એટલે કે તેની ફેમિલી મેમ્બરના જેવી ચાંદની વિશેની તે વાતો કરતા હતા. વાય ડીડ ચાંદની બીકમ થીન એટલે કે ચાંદની એ કેમ પાતળી થઈ ગઈ? તો ચાંદની became thin because she lost her appetite and she stopped eating the green grass and tasty grain એટલે કે એને ઘાસ જે લીલું ઘાસ હતું અને ટેસ્ટી અનાજ એ ખાવાનું એણે શું કરી દીધું હતું? બંધ કરી દીધું હતું. વોટ ડીડ ચાંદની શેડ એટ એટલે કે ચાંદની એ શું શેર કરતી હતી? તો ચાંદની શેડ એટ ધ હિલ્સ બાથિંગ in the sunlight or playing with the clouds. સાત નંબર how long did the fight go on એટલે કે લાંબી ફાઇટ એ ક્યાં સુધી ચાલી? તો the fight went on throughout the night એટલે કે રાત સુધી દરમિયાન ચાલ્યું. વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન? ચાંદનીની કન્ડિશન કેવી હતી? તો ચાંદની વોઝ લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ કમ્પ્લીટલી શોક્ડ ઇન બ્લડ એટલે કે તે ગ્રાઉન્ડ ઉપર પડી હતી અને લોહી લુહાણ થઈને ચાંદની ત્યાં હતી. યુનિટ 5 1 નંબર વોટ ઇઝ કર્વ્ડ ઓન ધ સાઇડ વોલ ઓફ ધ વાવ તો about 800 sculptures are carved on the side wall of the wow. બીજો how many story does the wow have એટલે કે વાવની એમાં કેટલા માળ હતા? તો the wow has 7 stories. How does the sculpture present Parshurama? તો the sculpture presents Parshurama with a soft and gentle expression instead of a hard and stern look. Why is the statue of Rama rare? So the statue of Rama is rare because it has sword and shield in its hand. On what does the vow focus? So the vow focus on the holiness of water and its great to Indian culture. 6 number what is the vow the most elaborate example of? So the vow is the most elaborate example of submerged architecture. 7 number why was the vow buried? So the vow was buried under mud due to floods and then the vanishing of the river Saraswati એટલે કે પૂરમાં એ શું થઈ ગઈ હતી? ઘટાઈ ગઈ હતી અને બીજું એ સરસ્વતી નદી પણ ત્યાં સુકાઈ ગઈ હતી. Who takes care of wow? So the archaeologist
સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI takes a great care of the vow. Unit number 6. What did the author see when the train stopped at Deoli? એટલે કે જ્યારે દેવલીની અંદર ટ્રેન સ્ટોપ થઈ એટલે કે ઊભી રહી ત્યારે ઓથરે શું જોયું લેખકે? તો when the train stopped at Deoli, the author saw a girl who was selling baskets coming down the platform. એટલે કે એક છોકરીને જોઈ કે જે બાસ્કેટ વેચતી હતી અને પ્લેટફોર્મ તરફ આવી રહી હતી. Where did the night train stop? તો ધ નાઇટ ટ્રેન અહીંયા ડીડ છે એટલે સ્ટોપ્ડ એટ દેઓલી. 3 નંબર. વોટ ફિલિંગ ડીડ ધ ઓથર હેવ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ? એટલે કે જ્યારે બાસ્કેટ એમણે ખરીદ્યું એ વખતે ઓથરના મનમાં કેવી ફિલિંગ હતી? તો વાઇલ બાઇંગ ધ બાસ્કેટ ધ ઓથર વોન્ટેડ ટુ ટચ ધ ગર્લ્સ ફિંગર બટ હી કુડ નોટ ડુ સો. એટલે કે જ્યારે તે બાસ્કેટ ખરીદી રહ્યા હતા એ વખતે છોકરીની આંગળીઓને લેખક ટચ કરવા માંગતા હતા પરંતુ તે ટચ કરી શક્યા નહીં. 4 નંબર. હાઉ મેની બાસ્કેટ્સ ડીડ ધ ઓથર બાય? એટલે કે લેખકે કેટલા બાસ્કેટ ખરીદ્યા? તો ધ ઓથર બોટ અહીંયા ડીડ છે એટલે કે બાયનું બોટ 1 બાસ્કેટ. 5 નંબર. હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી? એટલે કે દેવલીમાં ટ્રેન એ એન્ટર થઈ એ વખતે ઓથરના મનમાં કેવું ફીલ થયું? તો ધ ઓથર ફેલ્ટ એક્શન્સ એન્ડ નર્વસ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી. એટલે કે એન્સન્સ એટલે કે દૂર અને નર્વસ એટલે કે બેચેન થઈ ગયા. વોટ ડીડ હી ડિસાઇડ? તેમણે શું નક્કી કર્યું? તો હી ડિસાઇડેડ ધેટ હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. 7 નંબર. વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ? તો ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક હિઝ જર્ની એટ દેઓલી સમ ડેઝ. એટલે કે થોડાક દિવસ માટે તેઓ દેઓલીમાં જર્ની કરી આવશે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ. એટલે કે જેને તેમનું હૃદય ચોર્યું છે તેમને છોકરીને તે શોધશે. વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ? તો ધ ઓથર સેઝ ધેટ વન ડે હી વુડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ with a look from her dark, impatient eyes.